દ્વારકાધીશ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે આપણી ચેનલ પર. અને અગાઉ તો તમે જોયું જ છે કે આપણે રાતે 3 વાગે ગાંઠિયા હાથું રખડતા હતા, પણ રાતે 3 વાગ્યા આપણે મારે કોણ નવીરા હોય ગાંઠિયા ખવડાવવા માટે. તો આજે તો ભાઈ રવિવાર છે અને વાગી પણ જ્યાં છે 6:30. આજે તો ફાઇનલી આપણે ગાંઠિયા ખાવાના છે. બ્લોગમાં બના રહી ગયો, બતાવી દઈએ તમને ગાંઠિયા. ફાઇનલી અમાર ચૂકે આજ તો ફાઇનલી ભાઈ ગાંઠિયા ખાઈ જ નહીં કહો વનેલા. 3-4 દિવસથી નક્કી કરતા આજ ખાવા પછી ભેગું નતું થતું. કા ગાંઠિયા ખવાયો पीछे देखो पीछे तो देखो पीछे हमारा दातार पैसे देने के ફાઇનલી આવી જાવ ભાઈ આપણા ગાંઠિયા. બસ્યાન આનું કેવાય લા पपैया संभारो પોપૈયાનું ખાવા મળ્યું તો पपैया का संभारा है ये। પોપૈયા કા સંભારા હે. हमारे साथ सीखो हमारे जैसा बना देंगे यार। એટલે પણ કઢી ઝપટ બોલાવી તો बाय કઢી પી કઢી तीखी से तीखी કઢીમાં ગાંઠિયા નાખીને કઢી છે પણ કે તીખી છે. 4 વડકે પીજો હજી એમ કે તીખી છે. તેમ તો આ પી ગયો. બહુ મજા આવે કઢી પીવાની. આમ નામ રહેશે તો શેઠ રજા દઈ દેશે બાપ. એ કે તમે કઢી પીવા જાઓ હવે. खत्म बाय बाय टाटा गुड बाय गया ગાંઠિયા આવે પીવાની પીજે એ ખા એ ખાના પી જાવ ને તો 2 રૂપિયાના ગાંઠિયા મારા. એવું કરવું જ નથી કઈ. ગાંઠિયા નો કઈ નહીં કરતા ટેસ્ટી. સંભારો આપો રવતભાઈ સંભારો. ખોવાઈ ગયો સંભારો ખોવાઈ ગયો. તો હવે ગાંઠિયા તો ખાલી જાવ પણ સાપીઓ આવી જાય. ટીપુ નો પડવા દો. જો બસ બસ આ તો ટીપુ ऐसा सिस्टम नहीं चाहिए એને ટીપુ એઠી પડી. એમી રહ્યા ઓલા હું ખાધા કપ વાળા દેશી रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ સાદો પીને છે ને કપમાં વિશાલ ભરતા બધા ઢોળે તો વળતી ધરતી માને પ્રસાદી દેવી પડે ને યાર. એવું આવો સા પીવા. કપ ધોવાળો હતો એમ પાકીટ ભૂલી જતો એટલે કપ નો વારો આવશે એવું લાગે. તારે છે ને સ્પ્લેન્ડર હકાય મારી ઘરે નાનું એવું હું કદ નાનું એવું કદ ને સાઈન લઈને દોડ્યો પગ તો આંબે નહીં. એટલે આપણે આવ્યા તા અંધારામાં દોડવું કેમ થઈ ગયું? साला कुछ समझ नहीं आ रहा है तो दिमाग ऐसे पलट मार दी. हमारा रास्ता नजारो આગળ ખાવબાદીનો ખાઈ હવાનો यमराज दिख रहा है હવાનો નજારો મસ્ત છે. આકલી ફારી છે હું તો કરીને બોતલ લીધી હોત તો હમ? આકલી ફારી હતી यमराज दिख रहा है अब तो वाह क्या सीन है वाह क्या सीन है આવી જ આપણા ઠેકાણે પાછા સત્યમ ટીમાં. આજ હાસવે બીજું ચા કોઈ હાસવે બસ અહીંયા ઉતરી જવાનું છે. હવે મુચ્ચે આપણે રિક્ષા હાંકવાની છે. મારે આ ગઈ જા હાલવા પડી ભાઈ. નો હાલે 10 રૂપિયા પેલા દોરી મારવી પડે ને મારો ભાઈ 10 રૂપિયા હું ઓટોમેટિક છે. એમાં 10 રૂપિયા નો લઈ. પાણીની બોટલું છે થોડી પેસેન્જરની છે. એ માથે બિહારવાના આમ પુરાઈ યાર અને માથે બિહારવાના. સરસ હાલો. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ मैं राजनाथ सिंह से गुजारिश करता हूँ मैं समित पात्रा से गुजारिश करता જેમણે આ સેમિનાર કન્ડક્ટ કર્યું છે મિસ્ટર ગૌરવ સાવલિયા, જેમણે ઇન્ફ્લુએન્સરને ઇન્વાઇટ કર્યા છે, જે એમના જ ઇન્વિટેશન ઉપર અહીંયા આવવાના છે.
તો બસ ખાલી એમને ઇન્વાઇટ કરવા માટે જોરથી એક વખત છે ને યસ કહી દો. એમને ઇન્વાઇટ કરીએ આપણે મિસ્ટર ગૌરવ સાવલિયાને ઇન્વાઇટ કરીશું. વેલકમ મિસ્ટર ગૌરવ સાવલિયા. ચેનલનું નામ શું છે? ગીરનું રખડું 143. 143. અને જેને ગીરની મોજ લેવી હોય તો આપણા બ્લોગ જોજો. ડેલી બ્લોગ બનાવો. ઓકે, તો બ્લોગ જોજો અને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા, તો ઇન્સ્ટાગ્રામ નું આઈડી RBI 143. હા ભાઈ, RBI બરાબર. તો ઇન્સ્ટા પર ફોલો કરી દેજો ભાઈને. થેન્ક યુ. તો ભાઈ સેમિનાર પતાવીને આપણે નીકળ્યા છીએ ગૌશાળાએ. અમે તેણી માસ્ટર હાલો ત્યાં ગૌશાળાનો પ્રોગ્રામ છે. કોણ આવ્યો તમે તો આપણે જઈએ એવી શું છે જોઈ આવી. આજનો ભાઈ નેવો રોડે ભાઈ ભૂલે ભૂલ છે. રવિવાર રો ને બધાને રજા હોય અમારી જવાને રખડતા હોય બધા. સૌ કોઈને વિનંતી, જ્યારે મેં કહું કરી કે અહીંયા ખોટું થવાતું હોય ત્યારે અહીંયા ગૌપરીની આરતી ગૌશાળાએ જ્યાં જે અનકોટ છે, અનકોટમાં આવ્યા છીએ. આમંત્રણ હતું ભરતભાઈનું એટલે ધોઈ આવે છે ગાયું ધોવા. ગવર્નર આવી જાય ભાઈ બધા વાસણીઓ પાસે. ગેટ બંધ કરી દેજો. અમને ખબર ન હોય પછી એમને કોનો છે ફોટો પાડ લે બટા, અંદર ફોટો પાડ લે જા. માનવ કેમ કરે આ થોડુંક મારે બીવી છે ભાઈ. એટલે મારો ફોન ખાઈ જાય પણ એટલે ફોન ખાઈ જાવ પરિવાર આપણે ગૌશાળા આવી ગયા છે. આને આપણે બહુ પ્રેમ છે.
રહોડું સામાન લાગે છે બધું કંઈક રહોડું છે ને આખું જમણવાનો ઓલ હોય ને એવું જ લાગે બકાલું પડ્યું હે એકદમ ગાજર ખાઈ લે લેવી ગાજર ખાઈ લે મજા આવી ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો હવે આ બધું ફ્રૂટ છે ને ગાયોને ખવડાવવાનું છે જો આ સાઈડ તો અત્યારે અપાઈ રહ્યું છે જો આ બધું ગાયોને જ દેવાનું છે ઓહો રાસ ગરબાને આપણે ન જઈ એવું બને ગરબામાં આપણે તો પહેલાં જોઈ તો હાલો આપણે પણ કૂદી પડીએ વિશે રોડે જોરદાર મોટી જબર લાઈન છે અત્યારે તો રાસ ગરબાની આપણે બહાર શું રાસ લેવો હોય ને ભાઈ તમારે